બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને એક પણ લોટના ઉપયોગ વગર. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. લીલા વટાણાની એકદમ ક્રિસ્પી ક્રન્ચી નવો નાસ્તો બનાવીશું, એ પણ જોતાં જ ખાવાનું મન થઈ જાય. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈશું 1 ટેબલ સ્પૂન તેલ. તેલમાં એડ કરીશું લસણ. તો 5 થી 6 કળી જો લસણ ખાતા હોય તો એક ટુકડો આદુનો. તીખાસ પ્રમાણે મેં અહીંયા મોળા અને તીખા બંને મરચાં લીધા છે, એનાથી તીખાસ સારી એવી આવી જશે. અને 1 કપ અથવા 1 વાટકી વટાણા. સરસ રીતે વટાણા હલકા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. તો લીલા વટાણામાંથી તો તમે ઘણી બધી રીતે પેટીસ કચોરી બનાવી હશે, પણ જો આ નાસ્તો બનાવી લેશો ને તો એકદમ સિમ્પલ છે, લોટ વગરનો બની જાય છે અને ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે વારંવાર ખાવાનું મન થશે. તો લીલા વટાણાની આ રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ કન્ટ્રીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. અહીંયા તમે જુઓ વટાણા ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે, તો નીચે ઉતારી લઈશું, ઠંડા કરવા માટે રાખીશું. ત્યાં સુધીમાં આપણે એક પણ લોટનો ઉપયોગ નથી કરવાના. તો એના માટે પૌવા અને દાળિયાની દાળ. તમે એકલા પૌવા પણ લઈ શકો છો, પણ પ્રોટીન રીચ બનાવવા માટે હું દાળિયાની દાળ પણ લઉં છું. આખા દાળિયા પણ લઈ શકાય છે. આ રીતનો પાવડર તૈયાર કરી લેશું. આ પાવડર છે ને એ ખાસ કરીને જો શરદી ઉધરસ જેમને રહેતી હોય ને એમાં આ પાવડર ખૂબ જ કામ કરે છે, તો એમાંથી તમે જરૂરથી બનાવજો. હવે એ જ મિક્સર જારમાં થોડા હું ફ્રેશ લીલા ધાણા લઉં છું અને આ વટાણાવાળું મિક્સર છે ને એ થોડું ઠંડુ થઈ ગયું છે, તો આપણે એને આ રીતે મિક્સર જારમાં એડ કરી દેશું અને આપણે એની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે, જેના લીધે આ નાસ્તો છે ને બહુ સરસ એવો લાગશે અને વટાણા તમારે એક્સ્ટ્રા કૂક કે બોઇલ કરવા નહીં પડે. તો તમે જુઓ આ રીતની એકદમ ફાઇન પેસ્ટ મેં તૈયાર કરી લીધી. બસ હવે આ પેસ્ટમાંથી આપણે નાસ્તો તરત જ બનાવીશું. તો નાસ્તો બનાવવા માટે આપણે આ પેસ્ટને એક વાસણમાં કાઢી લેશું. આ રીતે બધી પેસ્ટ એકસાથે મિક્સર જારમાંથી કાઢી લીધી અને પછી આપણે એકદમ ટેસ્ટી હેલ્ધી બનાવવા માટે ખાસ કરીને જો બાળકો ખાવાના હોય, એમને ચીઝવાળું પસંદ હોય ને તો તમે આમાં ચીઝ પણ એડ કરી શકો છો. હું ચીઝ એડ નથી કરતી. આ રીતે બધી પેસ્ટ આપણે કાઢી લીધી. હવે એકદમ નાસ્તો ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે. પહેલાં જ મેં બાફીને ઠંડા કરી લીધા હતા. તો આ રીતે આપણે એને ખમણીને એડ કરીશું. ઝીણું ખમણ કરવાનું એટલે સરસ એવું મિક્સ થઈ જાય. જેટલા વટાણા છે ને એનાથી થોડા ઓછા બટેટા લેવાના, એટલે સરસ એવો ટેસ્ટ આવશે. અને વટાણા છે એનો ટેસ્ટ તમે ખાસ કરીને વિન્ટરમાં બહુ સરસ એવા વટાણા મળતા હોય છે, તો ઘણા બધા નાસ્તા આપણે બનાવતા જોઈએ છે, પણ આ એકદમ સિમ્પલ છે અને ખાવામાં સરસ લાગે છે. તૈયાર કરેલો પાવડર, થોડા મસાલામાં ગરમ મસાલા પાવડર, ચાટ મસાલા પાવડર, આમચૂર પાવડર, અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશો. બધી વસ્તુને હાથથી સરસ રીતે મિક્સ કરશો ને એટલે એક સરખું મિક્સ થઈ જશે. અહીંયા જો તમને એવું લાગે કે તમારું મિક્સર એકદમ ડ્રાય નથી થયું અને તમને એકદમ ઢીલું લાગે છે, મતલબ તમારે લોટની રિક્વાયરમેન્ટ છે, તો તમે થોડા પૌવાને પણ ક્રશ કરી એડ કરી શકો છો. અને પૌવા એડ નથી કરવા તો તમે કોર્નફ્લોર કે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો, પણ એ પ્રમાણે તમારે બાકીના મસાલા એડ કરવાના રહેશે. બધું મિક્સ કરી દીધું એટલે આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું. એકદમ ડ્રાય છે, તમે જુઓ જે રીતે આપણે લોટ બાંધીએ ને એ રીતે આ રીતે હાથથી તમે રોલ વાળો ને તો વળી જાય છે. બસ હવે હાથના પાણીથી સરસ રીતે ધોઈ લેવાના. કોઈ મોલ્ડ લઈ લેવાનું અથવા તમે રાઉન્ડ શેપ આપો ને તો પણ ચાલે. હું અહીંયા આ રીતના હાર્ટ શેપના બનાવું છું. તો બાળકોને નવા નવા શેપ બહુ પસંદ હોય તો એ રીતે પણ તમે બાળકોના લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો. આ રીતે શેપ બનાવી ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં રાખી દેવાના. સવારે તમારે એને બસ સેલો ફ્રાય કે ફ્રાય કરીને આપી દેવાના. એકદમ ઇઝી રીતે તમે સવારનો નાસ્તો તૈયાર કરી શકો છો. આ રીતે બધા જ આપણે બનાવી લેવાના. આટલામાંથી બહુ બધા ઘણા બધા બનશે, તો બાળકોના લંચ બોક્સ હોય, પાર્ટી હોય, ગમે ત્યારે તમે બનાવીને સર્વ કરી શકો છો. અને જો તમને કટલેસ પેટીસ બહુ પસંદ હોય ને તો આ નાસ્તો તમને ચોક્કસથી પસંદ પણ આવશે. તો આ રીતે બાકીના બધા જ આપણે નાના કે મોટા જેવા પસંદ હોય ને એવા શેપ બનાવી તૈયાર કરી લેશું. બસ આ રીતે મેં બધા જ પહેલાં બનાવી લીધા અને પહેલાં તૈયાર કરી લીધા. મોલ્ડમાંથી કાઢીને તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં. તો બધા જ સરસ એવા બની ગયા છે. તમે જુઓ કેટલા બધા બન્યા છે.
હવે આપણે સેલો ફ્રાય કરવાના છીએ, તળવાના નથી. તમારે ફ્રાય કરી તળવા હોય ને તો એ પણ કરી શકાય, એર ફ્રાયર કરવા હોય ને તો એ પણ કરી શકાય છે. હવે હું અહીંયા સેલો ફ્રાય કરું છું તો 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે. મોટી આ રીતની કાસ્ટ આયરનની પેન લીધી છે, એટલે તમે એકસાથે ઘણા બધા ફ્રાય કરી શકો છો. તેલ આ રીતે સ્પ્રેડ થઈ જાય અને ગરમ થઈ જાય અને પછી આ રીતે મૂકી દેવાના. ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે. હાઈ ફ્લેમ ઉપર નહીં શેકવાના અને એકદમ લો ફ્લેમ ઉપર પણ નહીં શેકવાના. મીડિયમ ફ્લેમ રાખવાની, જેનાથી સરસ એવા ક્રિસ્પી બને અને તેલમાં છૂટા પણ ન પડે અને સાથે હાઈ ફ્લેમના લીધે બળી પણ ન જાય. તમે જુઓ છે ને એકદમ ક્રિસ્પી થઈ ગયા ને. બીજી સાઈડ પણ એ જ રીતે આપણે ક્રિસ્પી કરી લેવાના છે અને વચ્ચેથી એકદમ સોફ્ટ રહેશે, અંદરથી એકદમ ક્રિસ્પી થશે અને ઓછા તેલમાં તૈયાર પણ થઈ જાય છે. તમે જુઓ અહીંયા તેલ પણ તમને હજુ દેખાતું જ હશે. બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે કોઈ કિચન પેપર પર કાઢી લેવાના અને ઠંડા કર્યા પછી પણ ક્રિસ્પી જ રહેશે, સોફ્ટ નહીં બને, કારણ કે આપણે ઓછા તેલમાં ફ્રાય કર્યા છે અને ક્રિસ્પી તૈયાર કર્યા છે. તો આપણે એને સર્વ કરી દઈશું ચટણી સાથે, ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે. બાળકોના લંચ બોક્સમાં, નાની મોટી પાર્ટીઓમાં, જ્યારે નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે બનાવીને સર્વ કરી શકો છો. કંઈક નવું ડિફરન્સ ખાવું હોય અને હેલ્ધી પણ ખાવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે. તમે જુઓ અવાજ સાંભળતા તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે અને અંદરથી ખોલીને બતાવું તો એકદમ સોફ્ટ પણ છે. એક બાઈટ ખાઈ લીધી ને તો વધારે બાઈટ ખાવાનું મન થશે. તો ટ્રાય કરજો.